લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 અષાઢ વદ 14 શનિવાર તારીખ 3/8/2024. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:13, સૂર્યાસ્તનો સમય સાંજે 7:18. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુનર્વસુ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કુટુંબને સાથે રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક, અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે મજબૂત અને દિલના ખૂબ નરમ હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવે જિંદગીમાં સફળ થવું હોય ને તો જાતને બદલવાની. જાતને બદલીએ ને એટલે જગત બદલાઈ જાય. આ નિયમ છે, તો આ બાબતને જીવનમાં જોડીને ચાલજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. બહુ ઉધરસ આવતી હોય ને તો લવિંગ મોઢામાં રાખીને ચૂસવું જોઈએ, એનાથી ઉધરસ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય અનુભવમાંથી શીખ લેવાનો છે. આજે આપણે જે કંઈ પણ કામ કરીએ ને એ કામમાંથી જે આપણે અનુભવ મળે એમાંથી શીખ લેવાની કે ભાઈ આ વસ્તુ આ રીતે કરાય, આ રીતે વિચારાય, આ રીતે થાય. આપણી જિંદગીની જે નિશાળ છે ને એ કોઈને પણ અભણ નથી રાખતી, એ ખબર છે? જિંદગી અનુભવની ટપલી મારી મારીને દરેક વાત શીખવે છે. તો અનુભવ પાસે આપણે ઘણું બધું શીખવાનું હોય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. મેષ રાશિવાળા માટે આજે જીવનમાં કોઈક નવી તક, સારી મોટી તક સામે આવતી દેખાય છે. આજે મિત્રો, કોઈ પણ કામ કરવા નીકળો ને તો પીછેહટ નહીં કરતા. પીછેહટ તમને નુકસાન કરાવી શકે છે. તે સિવાય મિત્રો, આજે કૌટુંબિક વાદ વિવાદ ટાળવો ખૂબ જરૂરી. આજે છે ને તમારામાં જે આવડત છે એનાથી કોઈક બીજાને સહાય કરવાની વૃત્તિ અપનાવજો. વૃષભ રાશિવાળા માટે આજે મોટો સારો ધનલાભ જીવનમાં ઉમેરાતો દેખાય. આજે તમે તમારા મહત્વના કાર્ય પૂરા કરવાનો પ્રયાસ કરશો તો એમાં સારી મોટી અને નફો કરાવનારી સફળતા તમને મળે. આજે ક્યાંક ને ક્યાંક નાના મોટા ચઢાવ ઉતારનો પણ સામનો કરવો પડે. મિથુન રાશિવાળા માટે આજે પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય. આજે સામાજિક કામોમાં તમને સારી સફળતા મળે. મનનું ધારેલું પરિણામ તમે લઈ શકો. તે સિવાય આજે આર્થિક માર્ગોમાં રહેલી નાની મોટી ત્રુટિઓ આપણે ઉકેલી શકશું. કર્ક રાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રગતિ ખૂબ સારી થતી દેખાય. મિત્રો, આજે તમારે તમારી નાણાકીય પરિસ્થિતિ પર થોડું ધ્યાન રાખીને ચાલવું જરૂરી દેખાય છે. આજે આરોગ્યનું ધ્યાન અવશ્ય રાખજો. સિંહ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં થોડું ધ્યાન રાખીને ચાલવું જરૂરી દેખાય. આજે નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે. ધારેલી ઉઘરાણી ન આવવાથી આગળ ચૂકવવામાં તકલીફ પડી શકે. કન્યા રાશિવાળા માટે આજે દેવામાં રાહત આવતી દેખાય છે. કોઈકને પૈસા આપવાના હોય તો એ આપણે ટાઈમસર આપી શકીએ. આપનું કામકાજ સમયસર થવાથી પૈસા આવી જાય અને આપણે એ ચૂકવણું કરી શકીએ. કન્યા રાશિવાળા માટે આજે લક્ષ્ય પ્રાપ્તિ સરળ બનતી દેખાય છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા, અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આવક વધતી દેખાય છે. તમારા ધારેલા કામો સમયસર પૂરા થતા આવક તો થાય જ,
પણ આજે આવકના નવા સ્ત્રોત ઊભા પણ કરી શકાશે. તે સિવાય આજે થોડુંક ધ્યાન આધ્યાત્મિક કાર્યમાં આપશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. વૃશ્ચિક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે તમારે તમારા લક્ષ્ય પ્રાપ્તિ માટેના જે કામો છે ને એની પર તમારે ફોકસ કરવાનું છે, એની પર ધ્યાન આપવાનું. આજે એ કામોને જીતવાનો પ્રયત્ન કરશો તો તમને લક્ષ્ય પ્રાપ્ત થશે અને આર્થિક પાસું મજબૂત કરી શકાય. ધનરાશિવાળા માટે આજે પોતાના જીવનમાં કંઈક નવું કરવા માટે, કંઈ નવું સર્જન કરવા માટેના વિચારો કરવા જોઈએ અને એની પર અમલ કરવો જોઈએ. આજનો દિવસ તમારું ભાગ્ય તમને સાથ આપતું દેખાય તો એનો લાભ અવશ્ય લેજો. મકર રાશિવાળાએ આજે થોડું સાત્વિક વાંચન વધારવાની જરૂરિયાત છે અને આજે જો તમે જીવનમાં જોડો છો ને તો તમારા મનમાં રહેલી મૂંઝવણનો ઉકેલ આ વાંચનમાંથી મળી જાય. આજે કાર્યક્ષેત્રમાં કંઈક નવી જવાબદારી તમારા માથે આવતી દેખાય. કુંભ રાશિવાળાએ આજે થોડા સહનશીલ બનવું પડે. આજે સહનશીલતામાં થોડો વધારો કરવો પડે. આજે કોઈની સાથે વાદ વિવાદમાં તમારું અપમાન થઈ શકે છે તો ત્યાં ચોકસાઈ જરૂર રાખજો. આજે કાર્યક્ષેત્રમાં પણ તમને સારું માન સન્માન મળી શકે છે. મીન રાશિવાળા માટે આજે ભાગ્યના જોરે આર્થિક અનુકૂળતા સેટ થતી દેખાય છે. આજે કંઈક નવું કામ તમે કરી શકો છો અને એમાં સારી સફળતા મેળવી શકો છો. બસ સહકાર્યકરોનું ધ્યાન રાખીને ચાલશો તો વધુ સારી સફળતા મળે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.